હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આપણે સૌ જાણીએ છીએ કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 92 વર્ષની જૈફ વયે દેશ વિદેશમાં વિચરણ કરીને લાખો ભક્તોને સત્સંગનું દિવ્ય સુખ આપે છે। ત્યારે 1 ઓક્ટોબર 2024ના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ગગનમાર્ગે માયાનગરી મુંબઈથી જોગીઓની ભૂમિ અને સિંહોની ધરતી ગિરનારની તળેટીના જૂનાગઢમાં પૂરા 8 વર્ષ પછી પધાર્યા। વિમાન દ્વારા મુંબઈથી કેશોદ એરપોર્ટ પર સ્વામીશ્રી ઉતર્યા ત્યાંથી જૂનાગઢ મંદિરે પધાર્યા હતા। ત્યારે જૂનાગઢના અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો અને હજારો હરિભક્તો, બાળકો, વડીલો, છાત્રોએ સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। જૂનાગઢ મંદિર નિર્માણ અને પરિસરને સુંદર બનાવવા માટે 2001માં પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી પૂજ્ય ડૉક્ટર સ્વામી અને મહંત સ્વામી મહારાજે અર્થાત પુરુષાર્થ કરીને મંદિર નિર્માણમાં સેવા કરી હતી। તારીખ 1 ઓક્ટોબર 2024મી 13મી ઓક્ટોબર 2024 સુધી પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ જૂનાગઢમાં બિરાજીને સત્સંગનું સુખ આપશે। જેમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમ દ્વારા સ્વામીશ્રી દર્શન અને આશીર્વાદનો લાભ આપશે। જેમાં દરરોજ પ્રાતઃ પૂજા દર્શન તેમજ સ્વાગત દિન, રવિ સભા, સત્સંગ દિન, સાંસ્કૃતિક દિન, બાલ યુવા દિન અને નવરાત્રિના 9 દિવસ જેવા વિવિધ કાર્યક્રમો થશે। અને આ દરમિયાન મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવનાર છે। અને 13મી ઓક્ટોબર 2024ના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આગળના વિચરણ માટે ગોંડલ જવા રવાના થશે। સાક્ષાત અક્ષરબ્રહ્મના ધારક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનાર્થે તથા સત્સંગનો લાભ પ્રાપ્ત કરવા સોરઠ પંથકના સહુ ભાવિકજનોને પધારવા મંદિરના કોઠારી સંત પૂજ્ય ધર્મવિનય સ્વામી તેમજ જૂનાગઢ મંદિરના સૌ સંતો વતી હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે। શું તમે સંત અલૌકિક મહંત અલૌકિક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કાર્યોની યશગાથાનું અદ્ભુત પ્રવચન સાંભળ્યું કે નહીં? જો ન સાંભળ્યું હોય તો વિડીયોની લિંક ઉપર આઈ બટન અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો હરિભક્તો આવા જ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।